ઓમ સહજાત્મ સ્વરૂપ નર્મદા મેન્શન. આ નર્મદા મેન્શન છે. રાજકોટ મહાનગરના કાશી વિશ્વનાથ પ્લોટ ખાતે આવેલ આ મકાન નર્મદા મેન્શન છે. આ જ મકાનમાં સંવત 1957ના ફાગણ સુદ છઠને શનિવારથી ચૈત્રવદ પાંચમને મંગળવાર સુધી એટલે કે સતત 45 દિવસ સુધી પરમ જ્ઞાનાવતાર, પરમ કરુણામૂર્તિ અને ભવ્ય જીવોના પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુએ અપૂર્વ વૃત્તિપૂર્વક અપ્રમત્ત યોગની અવિરત સાધના કરી લગભગ કેવળ જ્ઞાનની ભૂમિકાને સ્પર્શ કરી દિવ્ય દેહોત્સર્ગ દ્વારા ચૈત્રવદ પાંચમને મંગળવાર તારીખ 9 એપ્રિલ 1901ના રોજ બપોરે 2 વાગ્યે પરમ સમાધિ પ્રાપ્ત કરેલ અને તેથી જ આ મકાન હવે શ્રીમદ રાજચંદ્ર સમાધિ ભવનના નામે મુમુક્ષુઓના પરમ તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. આ જ મકાનમાં તેઓશ્રીએ પોતાના અંતિમ સંદેશરૂપ આત્મ સાધનાની અનુપમ કૃતિ ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ એ અમરપદની રચના કરી હતી અને પોતાની સમીપના અંતેવાસીઓને પોતાની અદ્ભુત અંતરંગ દશા તથા ઉત્તમ ગતિ દર્શાવતા જણાવ્યું હતું કે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે અને તે અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. ભાઈનું ચોક્કસ સમાધિ મૃત્યુ છે. દેહોત્સર્ગ પૂર્વેની અંતિમ 6 કલાકની નિશ્ચલ સમાધિ અવસ્થામાં પ્રવેશતા પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીના અંતિમ શબ્દો હતા, હવે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. ઓમ શાંતિ. શ્રીમદ રાજચંદ્રજીના દેહ વિલયની ભૂમિ રાજકોટમાં સંવત 1957ની ચૈત્ર સુદ નોમના દિવસે આ કાવ્ય રચના થઈ. બરાબર એમના દેહ વિલયના 10 દિવસ પહેલાં મુમુક્ષુઓની વિનંતીને પરિણામે આ કાવ્ય રચાયું. જાણે એમનો દિવ્ય અંતિમ સંદેશ ન હોય. આ કાવ્યમાં મોક્ષપદની પ્રાપ્તિનો માર્ગ એમણે દર્શાવ્યો છે. એને માટે જરૂરી એવી જિનેશ્વરની ભક્તિ, સદ્ગુરુની પ્રાપ્તિ અને જીવની ઉત્તમ, મધ્યમ અને પ્રાથમિક પાત્રતાની એમણે જિકર કરી છે. સતદેવ, સતધર્મ, સદગુરુ અને જીવની પાત્રતા એ ચારમાંથી કોઈ પણ એક તત્વનો અભાવ હોય તો મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોહથી ઉત્પન્ન થતા વિકલ્પને લીધે આખો સંસાર રચાય છે. આવા મોહમય સંસારમાંથી મુક્ત થવા માટે અંતર્મુખ બનવું પડે. મતાર્થ દૃષ્ટિ જાય નહીં ત્યાં સુધી આત્માર્થ દૃષ્ટિ આવે નહીં. આવા અંતર્મુખ યોગની પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જ થાય છે. મધ્યાને જેમ માનવીનો પડછાયો પોતામાં સમાઈ જાય છે, તે રીતે બધા જ વિકલ્પો શમી જાય છે અને સ્વભાવમાં મન લીન થાય છે. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ, સયોગી જીન સ્વરૂપ. સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, जिन पद थी दर्शावियो
तेह स्वरूप प्रकार, तेह स्वरूप प्रकार। जिन पद निज पद एकता, भेद भाव नहीं काई। लक्ष्य थवाने तेहनो, कह्या शास्त्र सुखदाई, कह्या शास्त्र सुखदाई। प्रवचन दुर्गम्यता, ठाके अतिमतिमान। अवलंबन श्री सद्गुरु, सुगम अने सुख खान, सुगम अने सुख खान। उपासना जिन चरणनी, अतिशय भक्ति सहित। मुनि जन संगति रति अति, संयम योग घटित, संयम योग घटित। प्रमोद अतिशय रहे, रहे अंतर मुख योग। प्राप्ति श्री सद्गुरु वड़े, जिन दर्शन अनुयोग, जिन दर्शन अनुयोग। प्रवचन समुद्र बिंदुमा, उल्टी आवे एम। पूर्व चौदनी लब्धिनु, उदाहरण पणते, उदाहरण पणते। विषय विकार सहित जे, रह्या मति ना योग। परिणामनी विषमता, तेने योग अयोग, तेने योग अयोग। मंद विषय ने सरलता, सह आज्ञा सुविचार। करुणा कोमलता दिगुण, प्रथम भूमिका धार, प्रथम भूमिका धार। शब्दादिक विषय, संयम साधन राग। जगत इष्ट नहीं आत्म थी,
मध्यपात्र महाभाग्य मध्यपात्र महाभाग्य नहीं तृष्णा जीव्यातणी मरण योग नहीं क्षोभ महापात्र ते मार्गना परम योग जित लोभ परम योग जित लोभ आवे बहु समदेश छाया जाए समाई आवे तेम स्वभाव मन स्वरूप पण जाई उपजे मोह विकल्प थी समस्त संसार अंतर्मुख अवलोकता विलय थता नहीं वार अंतर्मुख अवलोकता विलय थता नहीं वार